નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હમણાં જ સ્પાર્કની ટીમ જે અહીંયા લાઈવ કરી રહી હતી કે દબાણ હટાવવામાં આવે, પરંતુ સ્થાનિકોનો જે વિરોધ છે આપ જોઈ શકો છો। હવે પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે અને પોલીસ આજે તમામ સ્થાનિકોને હટાવી રહી છે। દબાણ હટાવવા માટે અહીંયાથી કહેવાય છે કે પાલિકાની ટીમ અહીંયા પહોંચી હતી અને ત્યારબાદ આપ જોઈ શકો છો સ્થાનિકો સાથેનું આ પોલીસનું ઘર્ષણ ખૂબ દયનીય હાલત આ વડોદરા મહાનગરના લોકોની છે, કારણ કે આ એક ડેરી ન હટાવવા માટે સ્થાનિકો મેદાને આવ્યા હતા, પરંતુ પોલીસ વચ્ચે આવીને પોલીસને આગળ કાઢીને આ દબાણ હટાવવાની વાત આગળ ચાલી રહી છે। આ ઘર્ષણ જોઈ શકો છો, પોલીસ અને સ્થાનિકોની વચ્ચે આ ઘર્ષણ થઈ રહ્યું છે। આ મંદિર છે, મંદિર અહીંયા હટાવવામાં આવતું હતું, આ પોલીસ દ્વારા અહીં આવી જે કામ બંધ કરાવ્યું હતું, જે સ્થાનિકો છે એ સ્થાનિકો અને પોલીસનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। એક બાજુ સ્થાનિક નગરસેવક છે, આટલો સમય થયો તેમ છતાં પણ સ્થાનિક નગરસેવક અહીં જોવામાં પણ નથી આવતા તેવું સ્થાનિકોનો આક્ષેપ છે કે એક બાજુ મંદિર તોડવાની વાત હતી અને પાલિકાની જે ટીમ છે, દબાણ શાખાની ટીમ અહીં આવી પહોંચી હતી, આ મંદિર હટાવતી હતી, તોડતી હતી, તો બીજી બાજુ કહેવાય છે કે સ્થાનિકો આ મંદિર નહીં તોડવા દે એટલે તેને લઈને તેનો વિરોધ હતો, કારણ કે 70 વર્ષ જૂનું આ મંદિર છે, એટલે સ્થાનિકોની જે માંગ હતી આપ જોઈ શકો છો જે પ્રકારે આ લોકોને અહીંથી હટાવવામાં આવી રહ્યા છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચેનું ઘર્ષણ થઈ રહ્યું છે। પાલિકાનું આ દબાણ શાખાની ટીમ અહીં આ મંદિર હટાવવા માટે આવી હતી અને સ્થાનિકોનો વિરોધ હતો, આપ જોઈ શકો છો। હવે પાલિકાની ટીમ આ મંદિરમાંથી તમામ જે ફોટા છે, ફોટા, મૂર્તિ સહિતનો સામાન બહાર કાઢી રહી છે। જોઈ શકો છો હવે મંદિરને હટાવવામાં આવી રહ્યું છે। અહીંયા વર્ષોથી ભાતુજી દાદાની મંદિર એટલે કે ડેરી આવેલી હતી, આખરે કહેવાય છે કે પાલિકાના સત્તાધીશોની અહીંયા જીત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હવે આ ડેરી અહીંયાથી હટશે, કારણ કે સ્થાનિક નગરસેવકની માંગ હતી કે આ મંદિર રસ્તા વચ્ચે આવે છે, તે અડચણરૂપ છે, તે હટવું જોઈએ તેવું હતું, પરંતુ આ સ્થાનિકોની જે માંગ હતી એ માંગ કે મંદિર ન તૂટવું જોઈએ, પરંતુ આખરે સત્તાના જોરે કહેવાય છે કે આ મંદિર હવે તોડી પાડવામાં આવશે। પાલિકાની દબાણ શાખાની ટીમ ની વચ્ચે અવરોધ બનેલી જે સ્થાનિકો છે તેની વચ્ચે કહેવાય છે કે પોલીસને બોલાવવાની ફરજ પડી, પોલીસની વચ્ચે અને સ્થાનિકોની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું અને કહેવાય છે કે આ જોઈ શકો છો આ મંદિર તોડી પાડવામાં આવી રહ્યું છે। એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી રામ મંદિર બનાવી રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે, ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આ મંદિર તોડી રહી છે। ખૂબ દુઃખ ભરી ઘટના કહેવાય, કારણ કે આ રીતે આપ જોઈ શકો છો મંદિરની ડેરી આ તોડી પાડવામાં આવી રહી છે। પાછળ આવી જા ભાઈ, પાછળ આવી જા, પાછળ જઈ જા, પાછળ વાગશે।
જોયો છે હજુ પણ સ્થાનિકો અને આપ જોઈ શકો છો આ સ્થાનિકોની ટીંગ જોઈ શકો સ્થાનિકોનો જે રોષ છે એ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મંદિર નહીં તોડવા દઈએ શ્રદ્ધાળુઓ છે જે ધાર્મિક એક બાજુ આ મંદિર તોડાઈ રહ્યું છે પાલિકાની આ જે દબાણ શાખાની ટીમ છે આજે આ બેવડી નીતિ જોવા મળી રહી છે એક બાજુ આખરે આ મંદિર તોડી પડાયું સ્થાનિકોની જે રીતે માંગ હતી કે મંદિર ના તોડવું જોઈએ પરંતુ આખરે સત્તાના જોરે આ મંદિર આ તોડી પાડવામાં આવી રહ્યું છે સ્થાનિક પાલિકાના અધિકારી છે તેમની સાથે વાત કરીશું આ દબાણ પબ્લિક નો વિરોધ હતો ને આમ પબ્લિક વિરોધ કર્યો તો પણ છતાં અમને સહયોગ આપ્યો છે સર્વે સહયોગ આપ્યો છે બધા પબ્લિકે એ તો કે પણ રોડમાં દબાણમાં આવતો કરવું પડે ને એ પાણી ગેટનો બંદોબસ્ત હતો અને રોડ શાખાના જે છે રોડ શાખાવાળા એમને ખબર છે કરવી જોઈએ હતી મને તો ખબર નથી વોર્ડ નંબર 15 ના રોડ શાખાનો પ્રોજેક્ટ છે વોર્ડ નંબર 15 ના રોડ શાખાનો પ્રોજેક્ટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રકારે સ્થાનિકો છે સ્થાનિકોની જે માંગ હતી કે આ મંદિર ના તૂટવા અહીંના સ્થાનિક અન્ય છે તેમની સાથે પણ વાત કરીશું મેહુલભાઈ શું કહેશો એક બાજુ રામ મંદિર બનાવાયું શિલાન્યાસ થયો ખાટમુહૂર્ત લોકાર્પણ થયું અને બીજી બાજુ વડોદરામાં આજે તો મંદિરો તોડવામાં આવી રહ્યા શું કહેશો આજે હિન્દુત્વના રાજમાં હિન્દુત્વની સરકાર ચાલે છે જ્યાં રામ મંદિર માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અહીંયાથી દાન ઉગાડવામાં આવે છે પરંતુ અહીંયા 80 વર્ષથી જે મંદિર હતું નાની ડેરી હતી એને તોડી પાડવામાં આવે છે ખબર નથી પડતી કે કયું રાજકારણ ચલાવવામાં આવે છે જ્યારથી ભાજપ સરકાર વિસ્તારમાં કોર્પોરેશનમાં બેઠી છે બીજા દિવસથી મંદિરોને ઝૂંપડા ગણપતિના ઝૂંપડા તોડવામાં આવે છે આ કઈ રીતે કોર્પોરેશન ચલાવે છે એ ખબર નથી પડતી આ 85 વર્ષ જૂનું ભાથુજીનું મંદિર હતું ડેરી હતી એને આજે તોડી પાડવામાં આવી છે આવું રાજકારણ ચલાવવું હોય તો રામ ભક્તોને વિનંતી છે કે આ સરકારને બદલો આવી સરકાર ના ચાલે આ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે આ પ્રજાને મૂર્ખ બનાવી રહી છે સરકારને હિન્દુત્વના નામે ઝઘડા કરાવી રહી છે અને જે દેશ ચલાવવામાં આવતો એની જગ્યાએ દેશને બરબાદ કરી રહ્યા છે અને આ મંદિર તૂટ્યું છે આજે સ્થાનિકો રહે છે સ્થાનિકોની અહીંયા પ્રતિમા આ વર્ષોથી લોકો પોતાની પૂજા કરતા હતા વિધિવત રીતે અને આજે એક ઝટકે મંદિર તોડી પાડવામાં આવ્યું છે સ્થાનિકોએ મંદિર બાંધેલું હતું આ સરકાર કોર્પોરેશનને અહીંયા ખાલી એક નાની ડેરી તો રહેવા દેવી હતી આ રોડ આજે રોડની 5-10 વર્ષથી વિરોધ કરતા હતા રોડ આજે આ 2 મહિનાથી બનવાનું ચાલુ થયું છે પરંતુ આ મંદિર 80 વર્ષ જૂનું મંદિર હતું એ મંદિરને તોડી પાડ્યું છે આ રાજકારણને બદલ એક બાજુ વાત એ છે કે સ્થાનિક નગરસેવક રામ ભક્તની એટલે કે લાગણી ધાર્મિક લાગણી ધરાવે છે તો આ ધાર્મિક લાગણી નથી સ્થાનિક ને તો જે કોર્પોરેટર છે એની કોઈ પડી જ નથી એને ખાલી સભામાં વિરોધ કરવો છે સભામાં જે ગજવે છે ને એ અહીંયા સ્થાનિક રોડ પર આવવું પડશે આ સભા છે અને રોડ છે પ્રજાની વચ્ચે તો આવતા નથી હમણાં મંદિર તૂટ્યું છે સ્થાનિકો રોડ છે સ્થાનિકો બેભાન થઈ જાય છે આ ગરમીમાં જ્યાં ગંદુ પાણી આવે છે બધું જ આવે એ નહીં દેખાતું ખાલી મંદિર દેખાય છે રોડ પર આવી રીતે સરકાર ના ચાલે બિલકુલથી આ રીતે કહેવાય છે કે લોકોમાં હજુ પણ રોષ જોવા મળે છે કારણ કે જે પ્રકારે આ મંદિર તોડવામાં આવ્યું છે સ્થાનિક નગરસેવક એક બાજુ ધાર્મિક લાગણી ધરાવે છે કારણ કે કોઈ પણ ધાર્મિક સાથે તેઓ સંકળાયેલા છે કારણ કે અગાઉ જયારે હરની બોટકાંડ થયો હતો ત્યારે એ જ સ્થાનિક નગરસેવકે રામ
ભગવાન પાસે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી બાળકોને ન્યાય ન મળે ત્યાં સુધી મેં અયોધ્યા રામ મંદિર દર્શન નહીં કરું. તો બીજી બાજુ આપ જોઈ શકો છો જે મંદિર તોડવામાં આવ્યું છે પાલિકા દ્વારા, પાલિકાની જે દબાણ શાખાની ટીમ દ્વારા, તો ત્યાં ગઈ આ નગર સેવકની ધાર્મિક લાગણી ખૂબ મોટા સવાલ છે. કારણ કે આ પ્રકારે વડોદરા શહેરમાં છાસવારે મંદિરો તોડવામાં આવે છે. હવે રામ ભક્તની કહેવાય છે કે રામ મંદિર પર ભારતીય જનતા પાર્ટી કહેવાય છે કે મત લઈ રહી છે, તો બીજી બાજુ આ રીતના મંદિરો તોડી પાડવામાં અવ્વલ નંબરે કહેવાય છે કે આ સત્તાધારી પક્ષ કહેવાય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રીતના દબાણો જ્યારે પાલિકાની ટીમ તોડતી હોય છે ત્યારે સ્થાનિક નગરસેવક ખરેખર અહીંયા આવવું જોઈએ. લોકોની આસ્થા જોડેલી છે, કારણ કે 80 વર્ષ સુધી આ મંદિર એટલે કે 80 વર્ષ જૂનું આ મંદિર ભાતુજી દાદાની ડેરી આવેલી હતી ને ત્યાં આજે સ્થાનિકોએ પરચો બતાવ્યો હતો, પરંતુ સ્થાનિકોને પોલીસને આગળ કરીને આજે તેઓને હટાવવામાં આવ્યા અને મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું. હવે જોવાનું રહ્યું કે આ સ્થાનિક નગરસેવક આ મંદિર બનાવે છે કે કેમ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.